धरती पर से हिंदू धर्म गया तो सत्य गया, शांति गई, उदारता गई, सहानुभूति गई, सज्जनता गई। मैं कुर्बान हो जाऊंगा, लेकिन सहानुभूति और सज्जनता को मेरे सामने मैं कुर्बान नहीं होने दूंगा। सत्य को मैं कुर्बान नहीं होने दूंगा। सत्य की पुकार भेद बंद कर्ण द्वार छेड़े युद्ध आज न्याय के। बापूजी को आयुर्वेदिक उपचार मिलना चाहिए। बापूजी को रिहा करो। परम पूज्य संत श्री आश्याम जी बापू 11 साल से जोधपुर सेंट्रल जेल में है, पर आज तक उन्होंने उनको एक बार भी पैरोल या बेल नहीं दी गई। आज उनका सर बहुत खराब है, इतनी गंभीर समस्या में कि वो अपने आप चलने फिरने में भी असमर्थ। એમને આયુર્વેદ ઉપચાર મળે તો શું કામ સરકાર નથી આપતી? બસ સરકારને બે હાથ જોડે એક વિનંતી, આયુર્વેદિક સારવાર મળે માટે બાપુને મુક્ત કરો, મુક્ત કરો, મુક્ત કરો। અમે 8 માર્ચ નિમિત્તે રેલી કાઢીને न्याय मांगी છીએ। और सभी साधकों की यही मांग है कि बापूजी के गंभीर स्वास्थ्य को देखते उनको ससम्मान रिहा किया जाए। अभी उनके हार्ट में 3 ब्लॉकेज है, उनके स्वास्थ्य की खूब गंभीर परिस्थितियां हैं। उनको देखते हुए सरकार उनके लिए सोचे और जल्द से जल्द उनको रिहा करे, उनके स्वास्थ्य के बारे में सोचे। जिन्होंने पूरे देश के अंदर 50 से भी ज्यादा वर्षों से पूज्य संत श्री आशाराम जी बापू ने अपना जीवन लोक कल्याण के लिए न्यौछावर कर दिया है, और ऐसे हमारे राष्ट्र हितैषी संत आज गंभीर परिस्थिति से, बीमारी से जूझ रहे हैं। तो उनके लिए आज समग्र सौराष्ट्र यहाँ इकट्ठा हुआ है और सभी साधकों की एक ही मांग है कि उनको ससम्मान रिहा किया जाए। स्वास्थ्य खराब होगा छતાં 86 વર્ષ થઈ ગયા છે, છતાં પણ એક દિવસની નથી પેરોલ, નથી જમાનત। પૂજ્ય સંત શ્રી આશારામ जी बापू કે જે 86 વર્ષની ઉંમરે કારાવાસની અંદર અનેક ગંભીર બીમારીઓથી ઘેરાયેલા છે અને એમને આયુર્વેદિક ઇલાજની માંગ છે, તો એમની આ આયુર્વેદિક ઇલાજની માંગને સરકાર શીઘ્ર અતિ શીઘ્ર પૂર્ણ કરે અને એમને શીઘ્ર સસમ્માન રિહા કરવામાં આવે। જોધપુરના કેસમાં એવો આક્ષેપ એક બાળકી દ્વારા લગાવવામાં આવ્યો, જ્યારે એમના ડોક્યુમેન્ટની તપાસ થતા ખબર પડી કે એ બાળકી નાબાલિગ નથી અને આવા ખોટા આરોપો એમની ઉપર લગાવવામાં આવ્યો। તમે જ વિચારો કે 75 વર્ષના સુપ્રસિદ્ધ સંત 1800 કિલોમીટર દૂરથી કોઈ બાળકીને એના માતા પિતા સાથે બોલાવી અને માતા પિતાને બહાર બેસાડી અને 1.5 કલાક સુધી શું એ બાળકીની છેડતી કરે? તમે જ વિચારો કે આ આક્ષેપ યોગ્ય છે? આવો જૂઠો આરોપ લગાવી અને એમને આજ 11 વર્ષથી કારાવાસની અંદર રાખવામાં આવ્યા છે। જોધપુરની અંદર પોલીસે એક કોન્ફરન્સની અંદર સાબિત કરેલું કે આ બાળકીની FIR ની અંદર ક્યાંય પણ બળાત્કારનો ઉલ્લેખ નથી અને મેડિકલ ટેસ્ટમાં સાબિત થયું છે કે બળાત્કારની કોઈ પણ પુષ્ટિ નથી। તો કેસ બન્યો જ કેવી રીતે અને એમને આજીવન કારાવાસની સજા જ કેવી રીતે થઈ? જે મહાન સંતે નારી સશક્તિકરણ મહિલા ઉત્થાન મંડળ દ્વારા મહિલાઓની નારી શક્તિની આટલી મોરચે આટલી સેવા કાર્યો કર્યા અને જેમના પંડાલમાં પહોંચવાથી લોકો વ્યસન છોડી દેતા હતા, જેમના પંડાલમાં પહોંચવાથી બાળકીઓ બ્રહ્મચર્યના રસ્તે ચાલવા લાગી, એ જ સંતની ઉપર આજે આવો જૂઠો આરોપ લગાવવામાં આવ્યો છે। તો અમારા ગુરુદેવને શીઘ્ર અતિ શીઘ્ર ન્યાય આપવામાં આવે, એમને સસમ્માનિત રિહા કરવામાં આવે અને સૌપ્રથમ એને આયુર્વેદિક ઇલાજ આપવામાં આવે, એવી અમારી સૌ મહિલા ઉત્થાન મંડળના બહેનોની એક જ માંગ છે।